નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે। સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સુરત ભાજપના પ્રમુખ પરેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નાનપુરા કોંગ્રેસ કાર્યાલય ખાતે નજીક જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। અને આ ગોટાળાને આખા દેશમાં પડકારવામાં આવી રહ્યો છે કે આ જ વસ્તુ કોઈ કંપનીએ કરી હતે, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરી હતે તો સરકાર કે કોઈ પણ નાણાકીય આ ઉપાછતની અંદર એમને શા માટે અરેસ્ટ નહીં કરવામાં આવ્યા હોય। એ જ વસ્તુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના હજારો લાખો અબજો કાર્યકર્તા પૂરા ભારત વર્ષની અંદર પૂછી રહ્યા છે કે આ એક્શન લેવામાં કેમ નથી આવતું, શા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બક્ષવામાં આવે છે, શા માટે એમની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ એમને સમય આપે છે, શા માટે આ કોર્ટના કેસને જલ્દી ચલાવવામાં નથી આવતો। જો એ કસૂરવાર નહીં હોય તો એમને છોડવામાં આવે, પણ જો એ કસૂરવાર હોય તો એમની પર એક્શન લેવામાં આવે। આ જ વાત અમે દેખાવ સાથે કરી રહ્યા છીએ, જેની આજે આ આમ જનતા નોંધ લઈ રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।